ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે વેક્ટર્સ જે સદિશો છે સદિશોના એરિથમેટિક ઓપરેશન્સની અંદર આપણે એટલે કે એના સંયોજનોની અંદર આપણે જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એમાં સરવાળા અને બાદબાકી આપણે બંને જોઈ લીધું, બરાબર. હવે આપણે જોઈ રહ્યા છીએ ગુણાકાર. હવે બે સદિશોનો ગુણાકાર જે છે એ બે રીતે છે. એક બે સદિશોનો અદિશ ગુણાકાર છે અને હજુ આના પછી આપણે જોવાના છે બે સદિશોનો સદિશ ગુણાકાર. મિત્રો, બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું? તો આપણે એવું કહી શકીએ છીએ કે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે. કેવી રીતે કરવામાં આવે? એવી રીતે કે જેથી બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ અથવા તો એને આપણે કહીએ છીએ પરિણામી, બરાબર, મળતું પરિણામ અદિશ હોય. તો આવા ગુણાકારને બે સદિશોનો અદિશ ગુણાકાર કહીએ છીએ. એ કહેવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યા સમજી લો. કોઈ પણ બે વેક્ટર હોય એનો ગુણાકાર તમારે એવી રીતે કરવાનો છે કે મળતું પરિણામ તમને સ્કેલર ક્વોન્ટિટી મળે, અદિશ મળે. અને અદિશ ને સદિશનો શું ડિફરન્સ છે તમે બહુ સારી રીતે જાણો છો કે અદિશ એટલે ધ ક્વોન્ટિટી કે જેને રિગાર્ડિંગ માત્ર મેગ્નિટ્યુડનું ઇમ્પોર્ટન્સ છે, જ્યારે સદિશ રાશિ જે છે એની અંદર મેગ્નિટ્યુડ અને ડિરેક્શન, મૂલ્ય અને દિશા બંનેનું. મેગ્નિટ્યુડ એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ મૂલ્ય, બરાબર. તો મૂલ્ય અને દિશા બંનેની રિક્વાયરમેન્ટ છે ઇન્ફોર્મેશન ડિસ્ક્રાઇબ આપવા માટે. તો એક વેક્ટર ક્વોન્ટિટી આ છે અદિશ. ક્લિયર થાય છે? તો બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે મળતું પરિણામ અદિશ હોય તો એવા ગુણાકારને બે સદિશોનો અદિશ ગુણાકાર કરવામાં આવે છે. યાદ રાખજો, અદિશ ગુણાકારને દર્શાવવા માટે ડોટ ઓપરેટર વપરાય છે. સમજતા રહેજો. હજુ આની બહુ સરસ લાક્ષણિકતાઓ આપણે જોઈ રહ્યા છે. સી આ બધી તમારે નોટબુક્સ ની અંદર આ બધી વસ્તુ નોટ્સ કોપી કરતા જજો. આ ડોટ જે છે ઇટ ઇઝ નોટ અ સાઇન ઓફ મલ્ટિપ્લિકેશન, ઇટ ઇઝ અ સાઇન ઓફ ઓપરેટર. એક ઓપરેટર છે, બરાબર. હવે તમને ખબર છે કે બે સ્કેલર ક્વોન્ટિટી હોય, દાખલા તરીકે દળ અને પ્રવેગનો ગુણાકાર. સપોઝ કોઈ બી સ્કેલર ક્વોન્ટિટી હોય, બે ક્વોન્ટિટી, અને એનો સિમ્પલ ગુણાકાર કરવો હોય તો કે એક ક્વોન્ટિટીની વેલ્યુ 5 છે અને બીજાની 10 છે, તો એનો સિમ્પલ કેલ્ક્યુલેશન મલ્ટિપ્લિકેશન કરશો તો 10 ગુણ્યા 5 50 એનું મેગ્નિટ્યુડ થઈ જશે. એ અદિશની અંદર એવું થતું હતું. પણ જ્યારે સદિશોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે મિત્રો એવું નથી. એને એક વિશિષ્ટ પ્રકારના યૌગિક સંયોજનોની જરૂર પડે છે. તો જુઓ, હું હવે તમને બતાવું છું કે દાખલા તરીકે બે સદિશો A અને B નીચે મુજબ લઈએ તો હવે બે સદિશને આપણે કોઈ પણ સદિશને આપણે એના ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. તો ધારી લઈએ છે કે AXI પ્લસ AYJ અને પ્લસ AZK. ઓકે. અને જે બીજો સદિશ છે આપણો એ B ને પણ ધારી લઈએ, that is BXI પ્લસ BYJ પ્લસ BZK. ઓકે. AX શું છે?
ax એટલે સદિશ a નો x અક્ષની દિશામાંનો કોમ્પોનન્ટ, એની x અક્ષની દિશામાંનો પ્રક્ષેપ, એનો x અક્ષની દિશામાંનો ઘટક, આ બધી વસ્તુ આપણે કહી શકીએ છીએ. આ ઇન્ડિકેટ કરે છે કે આ x અક્ષની ડિરેક્શનમાં છે, જે ઇન્ડિકેટ કરે છે કે ay એ y અક્ષની દિશામાંનો ઘટક છે, કે ઇન્ડિકેટ કરે છે કે az એ a નો z અક્ષની દિશામાંનો કોમ્પોનન્ટ છે, ઘટક છે. એવી રીતે આપણો આ b છે. તો યાદ રાખજો, બે સદિશોનો સદિશ ગુણાકાર આપણે દર્શાવવો હોય તો જોજો આ ઇક્વેશન્સ, a સદિશ ડોટ બી સદિશ, આને વાંચીશું આપણે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ, આને વાંચીશું આપણે બે સદિશોનો ડોટ પ્રોડક્ટ, આને વાંચીશું આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર. ઓકે, અને આ જે છે એ ઇક્વેશન્સ આપણે ભૂલવાનું નથી. a ડોટ બી કરવું હોય તો તમારે a નું મેગ્નિટ્યુડ લેવાનું ગુણ્યા તમારે b નું મેગ્નિટ્યુડ લેવાનું, એટલે a નું મૂલ્ય લેવાનું, b નું મૂલ્ય લેવાનું, અને cos થીટા તમારે લેવાનું, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો એંગલ છે, વચ્ચેનો ખૂણો છે. આ ભૂલવાનું નથી. અને યાદ રાખજો, થીટા શોધતી વખતે, બે વેક્ટર વચ્ચેનો એંગલ શોધતી વખતે ઘણા બધા એક્ઝામ્પલ્સ કર્યા છે. યાદ રાખો, જ્યારે પણ તમને એવું પૂછાય કે બે વેક્ટર્સ વચ્ચેનો એંગલ ફાઇન્ડ આઉટ કરો, ત્યારે તમારે યુ હેવ ટુ ડ્રો ફ્રોમ ધ કોમન પોઈન્ટ બંને વેક્ટર્સને જે મેગ્નિટ્યુડના છે, જે ડિરેક્શનમાં છે, જે મૂલ્યના છે, જે દિશામાં છે, એને સામાન્ય બિંદુમાંથી તમારે ડ્રો કરવાના અને એંગલ ફાઇન્ડ આઉટ તમારે કરવાનો છે. આ ભૂલતા નહીં. ઓકે, સો અહીં સુધી બધા ક્લિયર છે. સો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ a માનાંકમાં a માનાંકમાં b અને માનાંકમાં અને ઇન્ટુ cos થીટા. ઘણી વખત આપણે આને આવી રીતે પણ લખી શકીએ છીએ. માનાંક ન લખીએ તો બાય ડિફોલ્ટ એ મેગ્નિટ્યુડ જ કન્સિડર આપણે કરવાનું છે. સો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab cos થીટા ઓર ab cos થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ a અને b વચ્ચેનો ખૂણો થશે. ક્લિયર છે અહીં સુધી? તો ફાઇન્ડ આઉટ cos થીટા. તો cos થીટાને સૂત્ર કરતા બનાવશો તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ a ને b ને નીચે લઈ આવીશ તો મને મળશે a ડોટ b છેદમાં માનાંકમાં a અને માનાંકમાં b. આ a અને b આના નીચે જતા રહેશે લેફ્ટ સાઈડ પર, તો વધશે cos થીટા. તો આ થયું તમારું ઇક્વેશન્સ. આને તમે આવી રીતે પણ લખી શકશો, a ડોટ b ડિવાઇડેડ બાય માનાંકમાં a લખવાની જરૂર નથી, નહીં લખો તો બાય ડિફોલ્ટ મૂલ્ય જ કન્સિડર આપણે કરવાના છીએ. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ b છેદમાં a ઇન્ટુ b. મેં તમને કહ્યું છે કે એક અગરબત્તીનું બોક્સ તમારે રાખવાનું છે ઘરમાં. શેના માટે એ પણ કહ્યું છે કે જે ફોર્મ્યુલાઓ સૌથી વધારે તમને કામ આપવાની છે, જે ફોર્મ્યુલાઓ સૌથી વધારે તમને લોકોને જરૂર પડવાની છે એક્ઝામ્પલની અંદર, ધીસ ઇઝ માય વેનિટી વેન. ઓકે, અને હુ ઇઝ ધ ડ્રાઈવર? હું જ ડ્રાઈવર છું. ઓકે, તો આ ઇક્વેશન છે તમારું બેઝિક ઇક્વેશન છે. હવે આપણે જોઈ રહ્યા છે આની લાક્ષણિકતાઓ આ ઇક્વેશન ઉપરથી. સો આટલું વિડીયો પોઝ કરવાનો છે તમારે અને આટલી વસ્તુ પહેલા કોપી કરવાની છે અને પછી તમારે લોકોએ આગળની લાક્ષણિકતા હું જે તમને સમજાવું છું એ સમજીને તમારે લખવાની છે. ઓકે, તો જોઈએ છે આપણે લાક્ષણિકતાઓ. તો હવે આપણે જોઈએ છે લાક્ષણિકતાઓ. હવે એમાં ધ્યાનથી સમજો. આ લાક્ષણિકતાઓ ક્લિયર થઈ ગઈ એટલે સમજી લેજો ઘણા બધા એક માર્ક્સના ક્વેશ્ચન્સ અને ઘણું બધું તમારું ક્લિયર થઈ જશે. તો એ વસ્તુ પહેલા ખાસ તમે લોકો સમજજો. ઓકે, ચાલો પહેલી લાક્ષણિકતા કે ધારો કે બે સદિશો a અને b પરસ્પર લંબ છે. ધારો કે બે સદિશો a અને b પરસ્પર લંબ છે. એનો મતલબ શું થાય એ કહો મને. તો કે એનો મતલબ એ થાય કે a અને સદિશ b વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય.
તો જ્યારે બે સદિશો પરસ્પર લંબ હોય ત્યારે બે સદિશોના અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું થાય? સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધેટ ઇઝ એ ડોટ બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એ ડોટ બી જે છે એનું મૂલ્ય આપણને ખબર છે, ઇક્વેશન આપણને ખબર છે એ બી cos થીટા. તો બે સદિશના અદિશ ગુણાકારનું મૂલ્ય એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ નું મૂલ્ય તો કંઈક છે જ, બી નું મૂલ્ય પણ કંઈક છે, પણ બંને વચ્ચેનો એંગલ π/2 થાય તો આપણે આને આવું લખી શકીએ છીએ માનાંકમાં એ માનાંકમાં બી અને cos 90 ડિગ્રી અને cos 90 that is 0. તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આવશે તમારું 0. યાદ રાખો, તમને કોઈ એવું કે બે સદિશો પરસ્પર લંબ છે તો સમજી લેવાનું એ નો ડોટ પ્રોડક્ટ જે છે, ડોટ પ્રોડક્ટ એટલે બેનો અદિશ ગુણાકાર જે છે એ 0 જ હોય. ક્લિયર થાય છે? બે સદિશો પરસ્પર લંબ હોય તો સમજી લો કે બંને સદિશોનો અદિશ ગુણાકારનું મૂલ્ય 0 જ થાય. આ ભૂલવાનું નથી. ઓકે, હવે હું ખાલી તમને કહું કે બે સદિશો જે a અને b પરસ્પર લંબ હોય તો હું તમને ઉદાહરણ તરીકે કહું છું, એટલે તમે જોજો કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર પણ તમને આ વસ્તુ તમે લઈ શકશો કે ભાઈ સદિશ a અને b પરસ્પર લંબ હોય. દાખલા તરીકે તો a ઇઝ ઇક્વલ ટુ આપણે a i કેરેટ લઈ લઉં, કેમ? x અક્ષ પર ધારી લઉં છું ધારો કે, અને સદિશ b જે છે એને હું સપોઝ j કેરેટ એટલે કે y અક્ષ પર લઈ લઉં તો આ a અને b પરસ્પર લંબ છે તો i અને j પણ પરસ્પર લંબ છે. આકૃતિ તમને ખબર છે કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ડિરેક્શનમાંનો એકમ સદિશ i છે, આ સદિશનો એકમ સદિશ j છે. તો i અને j એકબીજા સાથે કેવા છે? 90 ડિગ્રી છે. તો હવે તમે મને એવું કહો, મારે આ a અને b નું જો મારે ઇક્વેશન્સ લાવવું હોય તો હું પેન ચેન્જ કરીને તમને સમજાવું છું કે a ડોટ b મારે શોધવું હોય તો કેવી રીતે મળે. તમને બતાવું છું કે 0 કેમ થાય છે એ બતાવું છું. તો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ માનાંકમાં a માનાંકમાં b એટલે બંનેના મૂલ્યો અને કૌંસમાં a જે છે એનો એકમ સદિશ કોણ છે? i છે, અને b નો એકમ સદિશ કોણ છે? j છે. તો i ડોટ j તમારું a 0 નથી, b 0 નથી, પણ i ડોટ j તમારું કેવું થાય છે? 0 થાય છે. મીન્સ આ વેલ્યુ તમારી 0 થશે. હવે આને કેવી રીતે લખ્યું એવું કહેવાય તો કે આને આવી રીતે લખાય i ડોટ j ઇઝ ઇક્વલ ટુ બે સદિશોનો અદિશ ગુણાકાર શોધવા જઈ રહ્યા છે. જેમ a છે ને એને i સમજો, b છે ને j સમજો, તો આને આવી રીતે લખાય i નું મૂલ્ય ગુણ્યા j નું મૂલ્ય અને એંગલ બે વચ્ચેનો કેટલો છે? તો થીટા. તમને i અને j વચ્ચેનો એંગલ કેટલો છે? 90. આનું મૂલ્ય કેટલું થાય? આ એકમ સદિશ છે, એકમ સદિશનું મૂલ્ય 1 એકમ, આ જે છે એનું 1 એકમ, અને આ જે છે that is cos π/2. that means i ડોટ j is equal to શું મળશે તમને? 0. હવે તમે વિચારો કે ત્રીજી અક્ષ પણ આપણી છે that is z અક્ષ, અને આ ડિરેક્શનમાંનો એકમ સદિશ છે, યુનિટ વેક્ટર છે that is k કેરેટ. હવે તમે જુઓ કે i j અને k ત્રણેય પરસ્પર લંબ હોય તો જેમ i ડોટ j 0 થાય તો j ડોટ k પણ 0 થાય અને k ડોટ i પણ 0 થાય. સમજ્યા? તો એટલા માટે તમને એક માર્ક્સમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય કે i ડોટ j ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, તો i ડોટ j ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવાનું? 0. કેમ 0 લેવાનું છે? તો એ તમારે આના ઉપરથી મેં તમને લોકોને સમજાવ્યું. ક્લિયર થાય છે? થશે આવું? i ડોટ j 0 કેમ લેવાનું છે? ક્લિયર થઈ ગયું? કારણ કે એંગલ 90 છે. બોલો કઈ અહીંયા સુધી ડાઉટ? તો યાદ રાખજો આપણી પહેલી લાક્ષણિકતા છે, અને આ જે છે એ કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર આ જે છે બહુ જ અગત્યની મેટર છે, તમારે યાદ રાખવાનું છે. મલ્ટી એક્સેલ વેહિકલ લાવ્યો છું તમારા લોકો માટે. ઓકે, સો અહીં સુધી બધાને ક્લિયર હશે એવું હું માની લઉં છું. હવે નેક્સ્ટ બીજી લાક્ષણિકતા એની જુઓ, બીજી કેરેક્ટરિસ્ટિક્સ જુઓ. સપોઝ if a parallel to b means a આ ડિરેક્શનમાં હોય તો b પણ આ ડિરેક્શનમાં છે. now you can find the angle between a and b, both are in the same direction, and that is why ખૂણો જે છે એ ખૂણો કેટલો થઈ જશે તમારો? 0 ડિગ્રી. અને આ તમારો 0 ડિગ્રી થઈ જશે
તો હવે તમારે a ડોટ બી શોધવું હોય તો ચેક કરો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય માનાંકમાં a માનાંકમાં b અને cos થીટા થીટા મૂકીશું આપણે 0 તો માનાંકમાં a માનાંકમાં b cos 0 what is the value of cos 0 that is equal to 1 તો બે સદિશો જ્યારે પરસ્પર સમાંતર હોય ત્યારે બે સદિશોનો અદિશ ગુણાકારનું મૂલ્ય a into b થાય ઓકે ઇઝ ઇક્વલ ટુ a b થાય સમાંતર હોય તો સિમ્પલ આ કેલ્ક્યુલેશન લઈ લેવાની હવે તમે વિચારો કે આ a ડોટ b જે છે હવે a અને b એક જ ડિરેક્શનમાં છે હવે હું એક બીજો એક સદિશ લઈ લઉં a એ પણ બીજો આ અલગ છે મીન્સ બે a સદિશ લઉં છું તો એનો જ a ની સાથેનો અદિશ ગુણાકાર મારે શોધવો હોય એનો જ a ની સાથેનો અદિશ ગુણાકાર મારે શોધવો હોય તો એ તો ક્લિયર થઈ ગયું કે બંને સેમ ડિરેક્શનમાં છે ધેટ ઇઝ a સ્ક્વેર થઈ જશે a into a અને cos 0 આવશે તમારું 1 ક્લિયર થાય છે ફાઇન તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ આપણું a ડોટ a ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે a સ્ક્વેર કારણ કે cos 0 કેટલું થશે 1 ચલો એ જ વસ્તુ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં જેમ અહીંયા શોધી એવી રીતે આપણે અહીંયા જોઈએ કે વેક્ટર i છે એક એનો i ની સાથેનો જ અદિશ ગુણાકાર આપણે લઈએ છીએ તો ઇક્વેશન શું થાય i કેરેટ અને cos 0 ડિગ્રી કારણ કે i વચ્ચેનો એંગલ કેટલો છે 0 ડિગ્રી તો હવે જુઓ i નું મૂલ્ય 1 એકમ આ i નું મૂલ્ય 1 એકમ અને cos 0 નું મૂલ્ય 1 એકમ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 3 ટાઈમ્સ ઓફ 1 એટલે 3 ના થઈ જાય ભૂલથી જોજો that is equal to 1 means i dot i 1 થાય તો j dot j પણ 1 જ થાય k dot kk is equal to પણ 1 જ થાય બોલો અહીંયા સુધી કોઈને કંઈ પણ ડાઉટ નથી ફાઇન બહુ જ અગત્યની લાક્ષણિકતાઓ છે જે તમને બહુ ફ્રીક્વન્ટલી 12th ની અંદર યુઝ થવાની છે બે સદિશોનો અદિશ ગુણાકાર હોય એટલે હંમેશા યાદ રાખો કે બે સદિશો પરસ્પર લંબ હોય તો એંગલ π/2 થાય કે આને બે સદિશોના અદિશ ગુણાકારના ઇક્વેશનમાં cos થીટા આવે છે બંને પરસ્પર લંબ હોય તો cos થીટા π/2 મૂકીને ચેક કરી લો cos π/2 0 અદિશ ગુણાકાર 0 જ હોય means I dot j is equal to j dot k is equal to k dot I is equal to 0 okay what about j dot I ચલો મને હોમવર્ક આપો j dot I કરવું હોય તો કેટલું થશે તો j dot I is equal to j into I સમજ્યા j dot I is equal to j નું મૂલ્ય I નું મૂલ્ય અને બે વચ્ચેનો એંગલ તો π/2 જ રહેવાનો ને શું થોડો ચેન્જ થવાનો છે તો this is again 0 means I dot j 0 તો j dot I be 0 j dot k 0 તો k dot j પણ 0 k dot I 0 તો I dot k પણ 0 આ યાદ રાખો અને I dot I is equal to 1 j dot j is equal to 1 k dot k is equal to 1 બોલો અહીંયા સુધી કોઈને કંઈ પણ પ્રકારના ડાઉટ છે નથી તો આ યાદ રાખવાનું છે આ I dot I કેમ 1 આવ્યું કારણ કે બેઉ સેમ ડિરેક્શનમાં છે અને થીટા 0 થાય અને થીટા 0 થાય તો મૂલ્ય તમારું કંઈક મળે ક્લિયર છે અહીં સુધી ફાઇન અને બહુ જ સરસ લાક્ષણિકતા હવે આપણે બહુ સરસ કોન્સેપ્ટ જોવા જઈ રહ્યા છે જે તમને બહુ કામ લાગવાનો છે હજુ બીજી એની લાક્ષણિકતાઓની જોવાની બાકી છે તો આ લખી લો વિડિયો પોઝ કરો અને તમે લોકો લખી લો પછી આપણે આગળની લાક્ષણિકતાઓ જોઈએ છે ચાલો તો હવે બાકીની લાક્ષણિકતાઓ જોઈ લઈએ આપણી પાસે બે વેક્ટર મિત્રો હતા કયા હતા યાદ છે સદિશ a ને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ 3 ડાયમેન્શનલ ની અંદર ધેટ ઇઝ ax I caret પ્લસ ay j caret प्लस az k caret ध्यान से जोजो गौर से देखो इस प्रोडक्ट को abxi प्लस byj प्लस bzk આ બે વેક્ટર આપણે 3 ડાયમેન્શનમાં લીધા છે ધ્યાનથી જોજો હવે આપણે આનો આપણે ડોટ પ્રોડક્ટ શોધવા જઈ રહ્યા છે તો a ડોટ b બરાબર આવું લખી શકાય axi
प्लस AYJ प्लस AZK। ध्यान से देखो, डॉट कौंस में BXI प्लस BYJ प्लस BZK एज इट इज मैं लखी दीधું A અને B ને વચ્ચે ડોટ પ્રોડક્ટ। ઓકે, હવે આને છૂટું કૌંસને આ જે વેલ્યુઝ છે એને સ્પ્લિટ કરતા બધાને આવડે છે, મલ્ટીપ્લિકેશન બધાનું। જો AX નો આની સાથેનો, આ AX નો આની સાથે, આની સાથે, આની સાથે, પછી આનો આની સાથે, આ અને આ ક્લિયર છે? તો સિમ્પલ મેથેમેટિક્સ છે। હું જોજો હું શું કરી રહ્યો છું। AX ને હું આની સાથે કેલ્ક્યુલેટ કરું છું, તો AXI અને BXI ને કરું તો AX into BX કરી દઉં છું અને I dot I કરી દઉં છું। ક્લિયર? આ AXI અને આ BXI ને મેં મલ્ટીપ્લાય કર્યા તો AX BX ને કૌંસમાં I dot I। એવી રીતે AXI ને BYJ સાથે કરી શકાય તો પ્લસ AX BY કૌંસમાં I dot J થશે। ક્લિયર થાય છે ને? I નું J થશે પ્લસ AX BZ કૌંસમાં I dot K થશે। પત્યું નથી, હજુ AY નો ધંધો બાકી રહ્યો તો AY BX, AY BY, AY BZ। અહીંયા ધ્યાન આપજો, હું તો ડાયરેક્ટ જ લખું છું। અહીંયા J dot I, અહીંયા આવશે YY that is J dot J પ્લસ અહીંયા આવશે J dot K। ક્લિયર? હજુ પત્યું નથી। AZ નો આની સાથેનું બધું મલ્ટીપ્લિકેશન બાકી, that is AZ BX કૌંસમાં K કેરેટ dot I કેરેટ પ્લસ AZ BY કૌંસમાં K કેરેટ dot J કેરેટ પ્લસ AZ BZ કૌંસમાં K dot K। હવે ચલો કાર્ટેશિયન યામ પદ્ધતિ આની આગળની યાદ કરી લો। I dot I 1, J dot J 1, K dot K 1, બાકી બધું 0। I dot J 0, I dot K 0, ઓકે, આ બધું 0। તો હવે તમારું વધશે ઇક્વેશન AX BX। હવે હું I dot I લખતો નથી, કેમ? I dot I is equal to 1, હમણાં જ આગળ જોયું, યાદ જોઈ લેજો આગળનો વિડિયો, that is AY BY રિવાઇન્ડ કરીને જોઈ લેજો, ના સમજ પડતી હોય તો। AZ BZ કેટલું જોરદાર ઇક્વેશન મળ્યું। અગરબત્તી કાઢવાની છે, ટાઈમ થઈ ગયો છે, જુઓ। સમજ પડે છે? તો A dot B is equal to એક આ ઇક્વેશન તમારે ક્લિયર કરવાનું છે અને ફરી લખી આપું છું અહીંયા ઘડી આગળના પેજ ઉપરથી ઇક્વેશન્સ। A dot B is equal to AB cos theta, આ ઇક્વેશન તમને લખી આપું છું। બીજું આ જે છે એ A નું મૂલ્ય છે, એ પણ તમને ખબર છે। A જે છે એનું મેગ્નીટ્યુડ છે, વેક્ટર A આ રહ્યો, તો A નું મેગ્નીટ્યુડ તમારે શોધવું હોય તો ઇક્વેશન શું બને? એના ઘટકો જ કોણ છે? AX AY AZ, તો એનો વર્ગ કરવાનો, તો એનો વર્ગ કર્યો અને પછી એનો સરવાળો કરવાનો અને પછી એનું વર્ગમૂળ લેવાનું। તો એનું મેગ્નીટ્યુડ શોધવું હોય તો આ ઇક્વેશન થી આપણે શોધવાનું છે અને બી નું મેગ્નીટ્યુડ શોધવું હોય તો તમારે આ ઇક્વેશન થી શોધવાનું છે। તો હજુ પણ કહી દઉં છું, ધ્યાનથી જોઈ લો। કંઈ પણ ડાઉટ હોય તો વિડીયો ફરી એક વખત જોઈ લો અને આ જે ઇક્વેશન્સ હું તમને અત્યારે મેં ગ્રીન પેન થી લખીને બ્લોક કરી રહ્યો છું, આના ઉપર ડિપેન્ડન્ટ એટલા બધા એક્ઝામ્પલ્સ તમારે કરવાના છે કે તમે ખુશ થઈ જશો અને તમને એવું થશે કે સર આટલા બધા માર્ક્સ, તમે આટલા બધા 3 માર્ક્સ 4 માર્ક્સમાં આવા એક્ઝામ્પલ્સ જો પૂછાતા હોય તો આપણી નૈતિક ફરજ બને છે કે એને પ્રોપર મહેનત કરી અને માર્ક્સ આપણે લઈ આવીએ। ક્લિયર? હવે હું તમને એ પણ કહી દઉં, આ A dot B બરાબર આ આખી ક્વોન્ટિટી અહીંયા મૂકી શકાય, આ A dot B બરાબર આ ઇક્વેશન છે અને આની અહીંયા મૂકી શકાય। તો આપણું એક બીજું પણ ઇક્વેશન બની શકે cos θ નો, જોઈ લો, બનાવું છું। cos θ is equal to A dot B છેદમાં A into B।
ક્લિયર? નોટમાં જોઈ લેજો, આગળ લખ્યું જ છે. હવે આને હજુ હું થોડુંક એકદમ વેરિએશન પૂરેપૂરું લાવીને લખી નાખીએ ફૂલ ડિટેલમાં. વોટ ઇઝ એ ડોટ બી? ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન મળે ax bx પ્લસ ay by પ્લસ az bz અને છેદમાં a અને b નું મૂલ્ય. તો આ ઇક્વેશન્સ a અને b નું મૂલ્ય અહીંયા લખી શકાય. તો આ બંને ઇક્વેશન્સ અહીંયા લખું છું. ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર અને ઇન્ટુ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. જોઈ લો, આ જેટલા પણ ઇક્વેશન્સ તમે અત્યારે જોઈ રહ્યા છો, યાદ રાખજો, કોઈ પણ ઇક્વેશન્સ નો ઉપયોગ કરીને એક્ઝામ્પલ્સ પૂછાય છે. બેઝિક ઇક્વેશન જો આ યાદ રાખો એટલે અંદર બધું જ આવી ગયું. ધીસ ઇઝ યોર a ડોટ બી, આ મોડ ઓફ એ, આ મોડ ઓફ બી, થીટા. અને જો હું તમને એક એક્ઝામ્પલ્સ બતાવવાનો છું, આ બધું પતી જશે પછી, કે કેવી રીતે તમારે એક્ઝામ્પલ્સ ની અંદર કોઈ પણ વસ્તુ પૂછી શકે, આટલા જ ઇક્વેશન્સ થી બધા એક્ઝામ્પલ કરી શકાય છે, એ તમને ક્લિયર થશે. બોલો, અહીંયા સુધી કઈ ડાઉટ કોઈને છે? નથી. હવે છેલ્લી થોડીક વારમાં આપણે આપણું લેક્ચર પૂરું કરીશું, પણ બહુ જ એક સરસ ટોપિક છે, આની સાથે જ લેવો પડે છે, એટલે હું લઈ લઉં છું. ધ્યાનથી જોજો. તમને ઘણી વખત અહીંયા ધ્યાન આપજો, આ એક વેક્ટર છે a, આ એક વેક્ટર છે a અને એક વેક્ટર આપ્યો છે દાખલા તરીકે તમને b, આ રીતે. બરાબર? હવે a અને b તમને જો આ ગ્રાફિકલી તમને મેં રિપ્રેઝન્ટ કર્યા છે. તમને a અને b ના સૂત્રો પણ આપી શકશે કે a ઇઝ ઇક્વલ ટુ 2i + 3j અને b ઇઝ ઇક્વલ ટુ i - j, આવું કંઈ પણ આપ્યું હતું. ચલો, એ એક્ઝામ્પલ્સ પણ આપણે લઈ લઈશું. બરાબર? પણ જો એક વસ્તુ સમજજો, આ સદિશને કોમન પોઈન્ટમાંથી હું હમણાં ડ્રો કરું છું. તો આ આપણો a સદિશ આવી ગયો. ઓકે, આ આપણો b સદિશ જે છે એ આ b ડ્રો કરી દીધો. ઓકે, બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નહીં હોય. અને બે સદિશ વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા. હવે આ b નો a પરનો પ્રક્ષેપ આપણે દોરવો હોય તો કેવી રીતે શોધીશું? તો કે b નો a પરનો પ્રક્ષેપ જે છે ને એ આ રીતે મળે. તો આ પોઈન્ટ o હોય તો આ પોઈન્ટને હું m લઈ લઉં. તો આ આકૃતિમાં તમે મને એવું કહો કે OM શું છે? OM ને શું કહેવાય? OM એટલે બીજું કંઈ નહીં પણ સદિશ જે b છે, વેક્ટર જે b છે, એનો a ઉપરનો પ્રક્ષેપ છે, એ ઉપરનો એનો પડછાયો છે, એની ડિરેક્શનમાંનો એક કોમ્પોનન્ટ છે. ક્લિયર? તો OM ને શું વાંચી શકાશે કે સદિશ b નો એની દિશા પરનો પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે પ્રોજેક્શન, પડછાયો. અને આને ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સની લેંગ્વેજમાં આપણે આને લખીએ છીએ, ધેટ ઇઝ OM ઇઝ ઇક્વલ ટુ b નો એની દિશામાંનો કોમ્પોનન્ટ. એટલે ગુજરાતીમાં એને લખીશું એની દિશામાંનો ઘટક. કોણ? OM. ચલો, આ કાટકોણ ત્રિકોણ થયો, આ કાટકોણ ત્રિકોણ થયો. તો આમાં cos θ એપ્લાય કરો તો cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ધેટ ઇઝ ઇક્વલ ટુ OM અને ડિવાઇડેડ બાય કર્ણ ધેટ ઇઝ b. તો OM ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું b cos θ. આના પરના એક્ઝામ્પલ્સ મિત્રો બહુ જ અગત્યના છે. યાદ રાખો, b cos θ એટલે શું? b cos θ એટલે b નો a ની દિશામાંનો કોમ્પોનન્ટ, b નો a ની દિશામાંનો ઘટક. તમને પૂછશે, ઘણા પૂછશે. ચલો, હવે તમે જુઓ, આ જે a છે, એ વેક્ટર, એનો b પરનો પ્રક્ષેપ કેવી રીતે પડે? તો કે એનો b પરનો પ્રક્ષેપ આવી રીતે પડે. તો આ થઈ ગયો, ધીસ ઇઝ OM. ચલો, ON શું છે? વોટ ઇઝ ON? તો ON એટલે આપણે એવું લખી શકીએ કે વેક્ટર a નો b ની દિશામાંનો ઘટક. બોલો બોલો, આવું લખાય કે ના લખાય? a નો b ની દિશામાંનો ઘટક લખાશે. હવે કાટકોણ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે. જોઈ લો, તો આ ખૂણો થીટા થાય, આ ખૂણો થીટા થાય, તો તમે આની અંદર પણ તમે cos θ એપ્લાય કરી શકશો. આ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ કોણ થશે? એ થશે. તો આ જ ત્રિકોણની અંદર cos θ એપ્લાય કરો તો cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ધેટ ઇઝ OM અને ડિવાઇડેડ બાય કર્ણ ધેટ ઇઝ a. તો ON ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? a cos θ.
મારે તો તમને ખાલી એટલું રિવાઇઝ કરાવવું છે, એટલું મગજની અંદર ફિટ કરવું છે કે તમને જ્યારે બે વેક્ટર A અને B આપ્યા હોય અને તમને એવું કહે કે B નો A ની દિશામાંનો ઘટક શોધો, તો ઘટક કોનો? B નો. યાદ રાખજો, તમને એવું પૂછે B નો A ની દિશામાંનો ઘટક શોધો, તો ઘટક કોનો? B નો. B નો A ની દિશામાંનો ઘટક શોધવાનું કે એટલે ઘટક કોનો? B નો. તો B નો હોય તો B cos થીટા અને A નો ઘટક હોય તો A cos થીટા. બસ આટલું યાદ રાખો તમે. ક્લિયર થાય છે? તો વોટ ઇઝ B cos થીટા? તો તમે હંમેશા યાદ રાખો કે B cos થીટા નું મતલબ જ એ સમજવાનો છે કે B cos થીટા એટલે કોમ્પોનન્ટ, આ કોમ્પોનન્ટ B નો જ છે પણ A ની ડિરેક્શનમાં. આ A cos થીટા એટલે કોમ્પોનન્ટ A નો જ છે પણ B ની દિશામાંનો. તો આનું જે વેરિએશન છે એ તમે જોજો તો એટલી મજા આવશે કે હું તમને એક જ એક્ઝામ્પલ ની અંદર 8-8, 10-10 ક્વોન્ટિટી એક સાથે કેવી રીતે શોધી શકાય એનું એક ઉદાહરણ તમને આપવાનો છું અને એના પરથી તમને હું વર્કશીટ આપીશ. તો આ બધું કમ્પ્લીટ લખવાનું છે, આ બહુ સરસ લખવાનું છે. તમને એવું પણ પૂછશે કે સદિશ A અને સદિશ B કે A is equal to 2i plus 3j અને B is equal to I minus j આપ્યું છે, તો A નો B ની દિશામાંનો ઘટક શોધો એવું કે તો A નો B ની દિશામાંનો ઘટક એટલે A નો એટલે A cos થીટા, B નો હોય તો B cos થીટા. આટલું મગજમાં ખાલી તમે બેસાડી દો અને જુઓ કે તમને કેવી મજા આવશે દાખલા ગણવાની. ક્લિયર છે?